લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરના પ્રાચીન એવા અંબા માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લહાવો લીધો. ડભોઈના નાગરવાડા ખાતે આવેલ પ્રાચીન મંદિરે આજરોજ માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ. સાઠોદરાના નાગર બ્રાહ્મણના કુળદેવી એવામાં અંબાની અતિ પ્રાચીન મંદિર નગરમાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવેલ. મુખ્ય યજમાન શ્રી દ્વારા પરિવાર સહ માતાજીના આશીર્વાદ લઈ પૂજા કરવામાં આવેલ. નગરના પ્રાચીન મંદિર હોવાની સાથે સાથે પ્રભાવી મંદિરની લોકવાયકાને લીધે આસપાસના અન્ય રહીશો પણ આ પાટોત્સવની ઉજવણીમાં જોડાયેલ. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તરફથી માતાજીને પ્રાર્થના કરવામાં આવેલ કે સમાજમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે અને પૌરાણિક એવી દર્ભાવતી નગરી પર પણ માતાજીના આશીર્વાદ સદા રહે. સાંજે મહાઆરતી બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં મોટાભાઈ ભક્તો પ્રસાદી ગ્રહણ કરી લીધેલ. અને અત્રે ઉલ્લેખનીય છે કે નગરના લોકોનો વિકાસ થતા લોકો મંદિર અને મંદિરના દેવતાઓને છોડીને જતા રહેતા નગરના મંદિરો અન્ય દિવસોમાં નિર્જન બની રહેતા હોય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ રોજ સંગારવાડી પાસે નાગરવાડામાં મહાસુદ છઠના દિવસે આજે મા અંબે માનો જન્મદિવસ પાટોત્સવ નિમિત્તે આજે નાગર બ્રાહ્મણો જ્ઞાતિ સમાજ દ્વારા આજે સુંદર નવચંડી યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે. સાથે સાથે સરસ ભંડારો પણ રાખ્યો છે અને માતાજીનું યજન કરવા માટે આજે સર્વ જ્ઞાતિજનો અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવી અને આજના દિવસે આ દર્ભાવતી નગરમાં માતાજીનું યજન કરે છે. પ્રતિવાર્ષિક આવા યજ્ઞ થઈ રહ્યા છે. અહીંયા બાજુમાં પ્રમુખ શ્રી સનતભાઈ છે, એની બાજુમાં મારી પાસે શ્રીકાંતભાઈ છે. એમના સહયોગથી આ સરસ આયોજન અહીંયામાં નવચંડી યજ્ઞ માતાજીના સાનિધ્યમાં થઈ રહ્યું છે. જય માતાજી.